ચાલો બાળ મિત્રો, આજે આપણે એક વાર્તા સાંભળીશું અને તે વાર્તાનું નામ છે મીઠી કેરીનું ઝાડ. એક ગામમાં બે મિત્ર રહેતા હતા, ચિંટુ અને મિન્ટુ. તે બંને પાક્કા મિત્ર હતા. તે એક દિવસ કેરીના બગીચામાં રમવા ગયા. ત્યાં એક મોટું કેરીનું ઝાડ હતું. તે ઝાડ પર ઘણી બધી કેરીઓ લટકતી હતી. ચિંટુએ કહ્યું, ચાલ મિન્ટુ, કેરી તોડીએ અને ખાઈએ. મિન્ટુ તો ઝટપટ ચડી ગયો કેરીના ઝાડ ઉપર અને કેરી તોડીને નીચે ફેંકી. ચિંટુએ કેરી ખાધી, પણ તે કેરી બહુ જ ખાટી નીકળી. ચિંટુ બોલ્યો, અરે આ કેરી તો બહુ જ ખાટી છે, મીઠી તો છે જ નહીં. મિન્ટુએ હસીને કહ્યું, મને ખબર હતી કેરી ખાટી છે, તને મજા આવે ને એટલા માટે મેં તને આપી. ચિંટુ તો બહુ જ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, તું મારી મજાક ઉડાડે છે? જા, મારે તારી સાથે ન તો બોલવું છે ના તો રમવું છે. ત્યારે એક દાદાજી બોલ્યા, બાળકો, ઝઘડો ન કરો. એક કેરી ખાટી નીકળી હોય તો શું બધી જ કેરી ખાટી નીકળી હશે? એક પાકી કેરી દાદાજીએ તોડીને મિન્ટુને આપી અને એક પાકી કેરી ચિંટુને આપી અને સાથે કહ્યું, કેરી ભલે ખાટી હોય પણ તમારી મિત્રતામાં ક્યારે ખટાશ ન લાવતા હો. તો બાળકો, આમાંથી આપણને શું શીખ મળે છે? મિત્રતામાં ક્યારે ઝઘડો ન કરવો જોઈએ અને મિત્રતામાં તો હંમેશા મીઠાશ જ હોવી જોઈએ.